માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મારા વાલા ભાઈઓ બહેનો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે જઈએ છીએ ડાંગરવા. ત્યાં સ્વામિનારાયણ ભગવાનની કથા રાખેલી છે, તો અમે બધા રાજપૂત સમાજના બહેનો બધા ભેગા થઈને અને ત્યાં જઈએ છીએ. ડાંગરવા આવી ગયા છીએ અને હવે દર્શન કરવા જઈએ છીએ. પહેલા દર્શન કરવા જવું છે કે ત્યાં જમવાનું એ જતા ને કેમ છો બધા? મજામાં છો? જો અમે ડાંગરવા આવે છીએ, લાભ સારો લીધો છે દર્શન કરવાનો. સ્વામિનારાયણનો આપણે લાભ મળ્યો આવવા માટે. સરસ આવો આનંદનો લાભ મળ્યો. સ્વામિનારાયણ ભગવાનનું સરસ પ્રતિમા છે અહીંયા. ફોટો પાડી દઈએ? હા, પાડી દઈએ. ચલો. તમે વિડીયો બનાવો છો? હા. એ નંબર એડ કરી દઈશ. જો સરસ બેસવાની એવી સરસ સગવડ છે અહીંયા. અને આ સામે ઉપર કેટલા બધા પંખા લગાવેલા છે. કોઈને ગરમી એ ના લાગે અને શાંતિથી બેસી શકાય, કથા સાંભળવાનો આનંદ લઈ શકાય. અત્યારે શું રિસેસ પડી છે, થોડી વાર રહીને ચાલુ થઈ જશે સ્વામિનારાયણ ભગવાનનું કથા. તે કરીએ જાઓ તો પેલા કે મસ્ત જૂના જમાનાના પેલા નહીં તો પેલા બધા પિત્તળના છે. આ બધા સરસ આ પટારો છે, પટારો કહેવાય. પટારો ખોલવાનો અને વાસણ એટલા મસ્ત છે. સરસ, બહુ સરસ. આ પિત્તળને બધા છે ને પાલીઓ. આ પિત્તળની પહેલાની પાલીઓ. જો આ બધા પહેલાની ડોલો છે. આ બધા પિત્તળના પહેલાના નરા કહેવાય, નરા. આના પહેલાના બધા પટારા છે. જોઈ લો, સરસ મજાના જૂના જમાનાના વાસણ. યાદગીરી ફરી લાવી દે અત્યારે. આ બધા જૂના જમાના કઢાઈઓ અને આ બી પટારો. પહેલાં આવા બધા હતા આપણા યુગમાં, દાદા દાદીના યુગમાં. એટલે કહેવાનો મતલબ આના કળશ કહેવાય, શું કહેવાય ને? કુંજો કહેવાય ને પિત્તળનો. પિત્તળનો કુંજો છે. અને આ વલણું લો અડારો તમે. હા, વલણું છે મારા. જો વરસાબા સરસ લગાવેલું છે. आता તો બપોરે અમે મંદિર બંધ થઈ જાય ને. હા, અમે ગાંધીનગરથી આવ્યા. ગાંધીનગરથી બધી બહેનો આવ્યા છીએ દર્શન કરવા. આપણને બોલાયા હતા ને પ્રસંગ, એટલે બોલાયા હતા ને, એમાં આવ્યા તમે. 5 વાગે ખુલે. સ્વામિનારાયણ ભગવાનના પગલા છે. અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ, તો દર્શન કરી લઈએ. ઉપર રંગોળી ને એવું છે ને, ચિત્ર મંદિરમાં અમે હંમેશા શાંત વાતાવરણ લાગે. ડાંગરવા ગામ, અક્ષર ઓરડી અમે જોવા આવી ગયા છીએ. આ બધું શાનું છે સામે? મકાન છે. અને આનો શું કહેવાય? આમ ઓરડી એટલે પહેલાનું કઈ એમને ભગવાનના પગલા ને એવું ને. અક્ષર ભગવાનનું સ્થાન, મંદિર. અક્ષર ઓરડી બારણા છે. હા, અક્ષર ઓરડીના પ્રસાદના બારણા. ખાસા વર્ષ જૂનું હશે ને. મહિનામાં હવે તો બધું ખબર પડે. હરિ ચરણ કમળના પાવન થયેલા તીર્થધામ ડાંગરવા ધામના મહિમા.
હરિઓમ સ્નાન કરેલું આ પ્રસાદનો પથ્થર દવાઓ માટે કેટલા વર્ષ જૂનું છે ને હા 100 કેટલી હાઈટ આ બધી સાલો લખીશ કઈ સાલો ના એમના ફોટા સીધો સામે એમની તસવીર સજુની જો હવે આ ઓરડી મતલબ એ વખત નહીં છે એટલે અહીંયા જતનબા એમનું ગામ હતું ને જતનબાન હા ને જતનબાનું હા પિયર ના પહેલાના મહારાજ હોય આયેલા એમ. મહારાજ સ્વામિનારાયણ પોતે ભગવાન મહારાજ અહીંયા આયેલા કેટલા જતનબાના ત્યાં જમેલા 18 વખત મહારાજ અને જ્યારે માણકી 18 વખત હા ને? તો હારું જ કહેવાય મહારાજ ને એમ કે જ્યારે માણકી ગોળી ઊભી રહી હતી ને કે મહારાજ કી જતનબા કી અહીં આવો જમવા પેલા કી ના ત્યાં આવો બરોબર હા, કણજી સર એટલે પછી જતનબા મહારાજ કી જો ગોળી વળો ત્યાં હું આવું સાચી વાત આ ચેતનબા ઘર હતું હા એટલે તું ફોટો પાડો પ્રસાદીનો. એમને મહારાજને કેટલું માન્યા છે તે મહારાજ પોતે જમ્યા એના ઘેરે આપણે ખાલી અમે દર્શન કરવા બી આવ્યા છીએ બધું જોવા અને સારો અમને એવો અવસર મળ્યો અહીં આવવા માટે આ પહેલા જમાનાનું જે રતનબા રહેતા હતા એમનું ઘર છે આ બધા પહેલાના ચિહ્ન બધા છે એમનું પિયર ગણાય અને સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી ગણો કે જે ગણો એ આ જૂના જમાનાનું આ એમનું જે કબાટ કે છે એ છે અને આ એમનું મકાન છે એમાંથી ગંગાજળ કૂવો આ સ્નાન કર્યું તું સ્વામિનારાયણ ભગવાન ને હા એ સ્નાન ને એવું કર્યું તું જડી ગંગાજળ પાણી નતું મહારાજ નાયા તે પાણી નીકળ્યું આ પહેલાંનો કૂવો હે ને હજુ પાણી એવું તો આવે જ છે જો અમે અંદર સજ ને આજ પાણી સજ કયો જોજો મોબાઈલ પડી ના જાય ના ફીટ પકડી છે હા અંદર છે એકદમ ફીટ પકડી ભગવાન આમના ગામમાં આયા ને ત્યારે પાણી નતું એટલે મહારાજ બધાને કી હેડો વધાવો દઈએ એટલે આ સ્વામિનારાયણ ભગવાને નો જૂનામાં જૂનો કૂવો જે આ એમનું નિર્માણ કર્યું હતું પગલાસી મહારાજને પગલાસી રિક્ષા કરીને આયા રિક્ષા કરીને ગંગાજળ કૂવો કહેવાય ને. હા હા બસ છૂટા પડી ગયા લેવા કથા ખાવાનો ટાઈમ થશે હવે કથા સાંભળવા જઈએ બધું દર્શન કરી લીધા હા બધા એક રિક્ષામાં હવે આયા અમે હેડે ત્યાં તમારે એમને ગયા છો તમે ગયા છો હવે સાંભળો હવે આપણે દર્શન કરવાનું થતું હવે તો કોઈ નહીં હોય ને ની જગ્યા કમળામાં ઘેર પવિત્ર કરી હતી ભગવાન જ્યારે પણ તેમના અંત રક્ષક એવા સુરવીર અમરસિંહજી દરબારગઢમાં રોકાણ કરતા હતા ત્યારે આ પથ્થર ઉપર ભગવાને સ્નાન કરેલું હતું તેથી પ્રસાદી સ્વરૂપે આ પવિત્ર પથ્થરની મહારાજ જ્યારે હમણાં દરબારમાં સ્વામિનારાયણ મંદિર આવી ગયું છે ડાગરવા તો જઈએ દર્શન કરવા બધા બહેનો બધી બહેનો સાથે આવી હા બધી રાજપૂત સમાજની બહેનો બધી સખીઓ બધા જોડે જોડે આવ્યા છીએ અમે આયા ને અડધા બાકી છે વરસાબાને તો બધા અમે દર્શન કરવા ગયા હતા પેલું તમે આ મંદિરનું કરો છો ને સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠા સંવત 1982 ફાગણ સુદ ત્રીજ સરસ શણગારેલું છે મંદિર અને સરસ આવો ઉત્સવ છે ડાગરમાં કડું કથામાં જઈશું
નહીં? સરસ કથામાં જઈ આવીશું. કથામાં જઈએ હવે બોલો. દર્શન કર્યા સ્વામિનારાયણ બાપાને. આજે આખો દિવસ શું કર્યું આપણે? હર્યામાં દર્શન કર્યામાં ને હજુ તો કથા સાંભળવા જઈશું. સવારે ત્યાં થોડા લેટ પડી ગયા. કે સાબેલું મને લઈ આવજો રમવા. આપણું હા, ખબર લઈ જાઓ. તો ઘેર ના જવું તમારે છે તમારે ખાંડવાના જો તો તમારા હિસાબે વચ્ચે ચાલશે મને કાઢજો. લેવા પેલું સાબેલું આવે એ પહેલાનું આવે પેલા હતું ખબર ખાંડવાળું એ જ ને હા ઘંટી ને એવું બધું હા જોઈશું તો આપણે ઘેર લગાવવા જોશે યાર. પેલાના ગરમ બહુ કઈ એવું હતું. બાજુ મળે કઈ બાજુ નાખી આ રાધા કૃષ્ણ સમાન આ એ સ્વામિનારાયણ રાધા કૃષ્ણ છે રાધા કૃષ્ણ એ પડેલા રાધા કૃષ્ણ હું 2200 આપણો વગાડીએ ને ભજન ભજન એ હું 2200 એવું નહોતું ભાભી અમે પૂછ્યું રીતે થોડું એવું નહોતું મળ્યું પછી આ લાયા અને પેલા બે રહે ને એ જૂના જૂના સરસ સરસ ભજન બધું ચાલુ કરે આપણા મોબાઈલમાં તે વાગે ભજન ને હોય કરો તમે મીના હો. અહીંયા અમારા આદમી શ્રાવણ મહિનામાં તો આખો મહિનો હશે ને જો આમાં જો આ તો